ફાઇનાન્શિયલ સિરીઝના 8મા દિવસની અંદર આપણે વાત કરી હતી ગોલ્ડન રૂલ્સની. એમાંનો સૌથી પહેલો નિયમ એવો હતો કે તમારી જે આવક છે એનો 10મો ભાગ એ તમારે તમારી પાસે રાખવાનો. પણ હવે એવો પ્રશ્ન થાય કે મારી પાસે કોઈ ઉધાર નથી અને કોઈ લોન પણ નથી, તો હું જે 10મો ભાગ રાખું છું મારી પાસે છે એનું મારે કરવું શું? તો એની વાત આજે કરવાની છે આજના આ ડે 9 ની અંદર કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. કે ભાઈ મારી પાસે જે 10% રૂપિયા છે મારી આવકના, એને મારે ક્યાં લગાડવા જોઈએ અથવા તો એનું સાચું રોકાણ મારે ક્યાં કરવું જોઈએ એની વાત કરવી છે. અને એની અંદર હવે પછીના આવનારા વિડીયોઝની અંદર, આવનારી સિરીઝની અંદર આપણે વાત કરીશું કે ભાઈ આજે તમે 10% રોકેલા છે એનું ઇન્વેસ્ટમેન્ટ, એનું રોકાણ સાચી એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં મારે કરવું જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કારણ કે આ ચેનલ તમને એવું કંઈક એવું લાગતું હોય આ ચેનલ ઉપરથી કે ભાઈ મારા લાઈફમાં, મારા જીવનની અંદર હું આ ચેનલમાંથી 1% સુધારો કરું છું, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આવનારી સિરીઝની અંદર વાત કરવાની છીએ સૌથી પહેલા આપણે આ ઇન્સ્યોરન્સ એટલે કે વીમાની. હવે વીમો એ જરૂરી શું કામ છે અને બીજી વાત કે આ વીમાની અંદર કેટલાક એવા મહત્વના અને આપણે થોડાક જ એવા વીમા છે કે જેની ચર્ચાઓ કરીશું. કારણ કે આની અંદર પોલિસી તો ઘણી બધી છે, ઘણી બધી પોલિસીઓને ઘણા બધા પ્લાન છે અલગ અલગ, પણ આપણે વાત કરીશું એક સૌથી પહેલો છે એ જીવન વીમો એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ. પછી તો કે એક હેલ્થ સ્વાસ્થ્ય વીમો, એ કઈ રીતે કામ કરે છે, એની પોલિસી કઈ રીતે કામ કરે છે એની ચર્ચાઓ કરીશું. પછી આપણે એક્સિડેન્ટલ એટલે કે ભવિષ્યની અંદર માની લો કંઈ થાય નહીં તો વધારે સારું, પણ કોઈ તમે વાહન ચલાવતો હોય અચાનક કોઈ અકસ્માત તમારી સાથે થાય કે કોઈ બીજા કોઈ કારણોસર અકસ્માત થાય તો તેની સામે આ તમારું જે વળતર તમને વીમાનું છે એ તમને તમારા પોલિસીના આધારે. અને બીજી વાત કે તમારા ફેમિલી માટે સિક્યોરિટીના ભાગરૂપે વીમો કેટલો જરૂરી છે એની વાતચીત આપણે આગળના ચેપ્ટરની અંદર, આગળના વિડીયોઝની અંદર વાત કરીશું. બીજી વાત કે ભાઈ તમારું આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એનો એક બીજો એક ટોપિક એ છે કે ભાઈ કોઈ આપણે તમારી આસપાસ કોઈ પોસ્ટ ઓફિસ છે તો એની જે કંઈ પણ કોઈ સ્કીમ છે એટલે કે કોઈ એવી સિક્યોર યોજનાઓ છે કે જેમાં તમે તમારું રોકાણ કરી શકો છો અને એની અંદર રોકાણ કર્યા પછી તમને અમુક સમય પછી શું શું ફાયદા થવાના છે એ પણ આપણે વાત કરીશું. એમાં એક છે એની બચત યોજનાઓ છે પોસ્ટ ઓફિસની. પછી એક પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એની પણ આપણે ચર્ચાઓ કરીશું. ત્રીજો એક ટોપિક એ છે કે કન્ટેન્જન્સી ફંડ એટલે કે આ જે ઇમરજન્સી ફંડની આપણે વાત કરી હતી કે તમે તમારા જે આવક છે એનું રોકાણ ક્યાં કરશો એ સવાલ મહત્વનો છે, પરંતુ એની કરતાં પણ વધારે કે એની બચત ક્યાં કરશો અને ટૂંક સમય માટે તમે જે બચત કરશો એ બચત તમે ક્યાં રોકશો અને એનાથી ટૂંક સમયમાં તમને જે કંઈ રોકાણ મળશે એ ફાયદો તમે કઈ રીતે લઈ શકશો, કન્ટેન્જન્સી ફંડનો, ઇમરજન્સી ફંડનો તમે ક્યાં ઉપયોગ કરશો એની વાત આપણે અહીંયા કરીશું. કે આ ઇમરજન્સી ફંડ છે એનું તમારે શું કરવું એની પણ ચર્ચાઓ આપણે આગળના વિડીયોની અંદર કરીશું. પછી એક ટોપિક મોસ્ટ ફેવરિટ એની યુવાનોનો અને ખાસ દરેક એવી વ્યક્તિનો કે જેમને એ રસ ધરાવતા હોય અને એ છે સ્ટોક માર્કેટ. કે ભાઈ આ કઈ રીતે કામ કરે છે, આનું આખું સ્ટ્રક્ચર કઈ રીતનું છે, આનું આખું માઇન્ડસેટ કઈ રીતનું છે એની અંદર આપણે વાત કરીશું. સ્ટોક માર્કેટનું બેઝિક જો સમજવું હોય તો સૌથી પહેલી વસ્તુ એ છે કે એનું એક છે ફંડામેન્ટલ એનાલિસિસ, ફંડામેન્ટલ, અને બીજું છે ટેકનિકલ. હવે તમારે એ નક્કી કરવાનું કે મારે શું કરવું. ટેકનિકલ એ એવા લોકો માટે છે કે માત્ર ને માત્ર એ ટ્રેડિંગ કરવા માંગે છે, અને ફંડામેન્ટલ એ માત્ર રોકાણ કરવા માટે છે કે જેને રોકાણ કરવું છે પોતાના નાણાંનું, પોતાના પૈસાનું, એના માટે છે. પછી આગળ એક વાત કરીશું આપણે એ છે રિયલ એસ્ટેટ. એ કઈ રીતે કામ કરે છે એની ચર્ચા આપણે આગળના ચેપ્ટર્સની અંદર વાત કરવાના છીએ. તો ફાઇનાન્શિયલ સિરીઝની અંદર તમે અત્યાર સુધીની સિરીઝ નથી જોઈ તો તેની સિરીઝ જોઈ લેજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આવનારી સિરીઝ માટે હું તમને બેસ્ટ ઓફ લક કહીશ, કારણ કે તમે મને એવી આશા છે કે નોટ અને પેન સાથે લઈને બેઠા હશો અને
મારી એવી સંપૂર્ણ જવાબદારી એવી રહેશે અથવા તો સંપૂર્ણ પ્રયાસો એવા રહેશે કે એક નાના બાળકને સમજાય જાય એવી સાવ સાદી સરળ ભાષામાં આવનારી આ દરેક વસ્તુઓ હું તમને સમજાવી શકું એવો મારી બનતી કોશિશ રહેશે. સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.